નમસ્કાર। શુક્ર જે ભાવમાં બેસેલ છે એ ભાવથી ધનનું આગમન થાય છે, અર્થાત શુક્ર જે ભાવમાં બેસેલ છે એ ભાવ પૈસાનો સ્ત્રોત, વ્યક્તિની રુચિ અને આવકનું માધ્યમ બને છે। શુક્ર જે રાશિમાં બેસેલ છે ત્યાંથી નક્કી થાય છે કે ધન કેવી રીતે આવશે, કલાથી, વ્યાપારથી કે સોશિયલ મીડિયાથી। એમના માટે કુંડળીનો ભાવ અને રાશિ બંને જોવું જરૂરી બને છે। જો શુક્ર પહેલા ભાવ કે પહેલી રાશિ મેષમાં છે તો સુંદરતા અને આકર્ષણથી ધન આવે છે, જેમ કે કલાકારીથી કે મોડેલિંગથી। જો શુક્ર બીજા ભાવ કે બીજી રાશિ વૃષભમાં છે તો વાણી અને પરિવારથી ધન આવે છે। જો શુક્ર ત્રીજા ભાવ કે ત્રીજી રાશિ મિથુનમાં છે તો સંચાર અને સલાહ સૂચનના માધ્યમથી, લેખન અને સામાન્ય યાત્રાના માધ્યમથી ધન આવે છે। જો શુક્ર ચોથા ભાવ અથવા ચોથી રાશિ કર્કમાં છે તો જમીન, વાહન કે માતા પક્ષથી ધનની આવક થાય છે। જો શુક્ર પાંચમા ભાવ કે પાંચમી રાશિ સિંહમાં છે તો શેર બજાર, રચનાત્મક કાર્યો અને બાળકો સંબંધિત કાર્યક્ષેત્રથી ધનની આવક થાય છે। જો શુક્ર છઠ્ઠા ભાવમાં કે છઠ્ઠી રાશિ કન્યામાં છે તો લોન, સ્પર્ધાત્મક કાર્યો, કોર્ટ સંબંધિત કે જોખમના કાર્યોથી ધનની આવક થાય છે। જો શુક્ર સાતમા ભાવ કે સાતમી રાશિ તુલામાં છે તો જીવનસાથી, ભાગીદારી અને વ્યાપારથી ધન પ્રાપ્ત થાય છે। જો શુક્ર આઠમા ભાવ કે આઠમી રાશિ વૃશ્ચિકમાં છે તો વારસામાં મળેલ ધન, ગુપ્ત ધન અથવા આકસ્મિક રીતે ધનની પ્રાપ્તિ થાય છે। જો શુક્ર નવમા ભાવ કે નવમી રાશિ ધનુમાં છે તો ઉચ્ચ શિક્ષા કે વિદેશ યાત્રાથી ધનની આવક થાય છે। જો શુક્ર દસમા ભાવમાં કે દસમી રાશિ મકરમાં છે તો વ્યાપારથી, વધુ આવકવાળા વ્યવસાયથી કે સ્ત્રીની મદદથી કે પ્રેરણાથી ધનની આવક થાય છે। જો શુક્ર 11મા ભાવમાં કે 11મી રાશિ કુંભમાં છે તો મિત્રો અને સંગઠનના માધ્યમથી ધનની આવક થાય છે। જો શુક્ર 12મા ભાવમાં કે 12મી રાશિ મીનમાં છે તો વિદેશ અને અધ્યાત્મના માધ્યમથી ધનની આવક થાય છે।